હેલો ફ્રેન્ડ્સ, હું છું હિરલ. નેહરુસ કિચનમાં તમારું સ્વાગત છે. તો મેથીના થેપલા તો દરેકના ઘરમાં બનતા જ હોય છે, પણ દર વખતે બનતા મેથીના થેપલા એક સરખા નથી બનતા. તો ક્યારેક ચવડ થઈ જાય છે, તો ક્યારેક એકદમ કડક થઈ જાય છે, તો ક્યારેક તો એટલા બધા તેલવાળા હોય છે ને કે આપણને બિલકુલ ભાવતા જ નથી. તો આજે આપણે એકદમ નવી જ રીતે રૂ જેવા પોચા અને ખૂબ જ ટેસ્ટી તેવા મેથીના થેપલા બનાવીશું. અને આ મેથીના થેપલા તમે અઠવાડિયા સુધી સ્ટોક કરશો ને તો પણ તમારા મેથીના થેપલા રૂ જેવા પોચા જ બન્યા રહેશે. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. અને હા, તમને જો મારી રેસીપીઓ ગમતી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલી ઘંટીને દબાવી ઓલ પર ક્લિક કરી દેજો, જેથી મારા બધા જ વિડીયો સૌથી પહેલા તમારી પાસે પહોંચે. હવે લઈશું એક પેન અને પેનમાં લઈશું 1 ચમચી તેલ. હવે તેલને થોડું ગરમ થવા દઈશું. સાથે જ લઈશું 1 ચમચી ચણાનો લોટ. તો જે રેગ્યુલર એટલે કે જે ઝીણો લોટ આવે છે ને, બસ તે જ લોટ તમારે લેવાનો છે. અને આ ચણાનો લોટ તમારે થોડી વાર માટે શેકી લેવાનો છે. તો જ્યારે પણ ચણાનો લોટ શેકાશે ને એટલે ખૂબ જ સરસ મજાની સ્મેલ આવવા લાગશે, ત્યારે તમારે સમજવાનું કે લોટ ખૂબ જ સરસ રીતે શેકાઈ ગયો છે. તો આ જુઓ, સરસ મજાની સ્મેલ પણ આવવા લાગી છે અને લોટ બરાબર શેકાઈ ગયો છે. તો આ સમયે તમારે ગેસની ફ્લેમ બંધ કરી લેવાની છે. હવે મેથીના થેપલા બનાવવા માટે કઈ વસ્તુઓની જરૂર પડે ને તે જોઈ લઈએ. તો 1 નાની વાટકી ઝીણા કટ કરેલા ધાણા લીધા છે. સાથે જ 7 થી 8 જેટલા ઝીણા કટ કરેલા મરચાં લીધા છે. સાથે જ 15 થી 20 લસણની કળીઓ લીધી છે. તો તમે આમાં લીલું લસણ પણ એડ કરી શકો છો. સાથે જ લીધા છે મીઠા લીમડાના પાન. 1 ઇંચ આદુનો ટુકડો, જેને આ રીતે કટ કરીને જ લીધો છે. હવે આને સાઈડમાં મૂકી બીજી તૈયારી જોઈ લઈએ. હવે લઈશું એક મિક્સર જાર અને મિક્સર જારમાં આ બધી જ વસ્તુઓ એડ કરી લઈશું. તો તમારે આમાં બિલકુલ પણ પાણી એડ નથી કરવાનું, તેનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. હવે એડ કરીશું 1 ચમચી જીરું. સાથે જ એડ કરીશું સ્વાદ અનુસાર મીઠું. હવે મિક્સર જારનું ઢાંકણ બંધ કરી આ બધી જ વસ્તુઓને બરાબર ક્રશ કરી લઈશું. તો આ જુઓ, આ બધી જ વસ્તુઓ બરાબર ક્રશ થઈ ગઈ છે. હવે આને સાઈડમાં મૂકી દઈશું. હવે એક વાસણમાં લઈશું 3 કપ ઘઉંનો લોટ. તો આપણે જે રોટલી બનાવીએ છીએ ને, બસ તે જ લોટ તમારે લેવાનો છે. સાથે જ એડ કરીશું શેકીને તૈયાર કરેલો ચણાનો લોટ. સાથે જ લઈશું 1 ચમચી અજમો. તો અજમાને આ રીતે હાથથી મસળીને જ એડ કરીશું. સાથે જ લઈશું 2 થી 3 ચમચી સફેદ તલ. સાથે જ એડ કરીશું સ્વાદ અનુસાર મીઠું. સાથે જ એડ કરીશું 1 ચમચી ધાણા જીરું, 1.5 ચમચી લાલ મરચું. સાથે જ અડધી ચમચી હળદર એડ કરી લઈશું. સાથે જ એડ કરીશું ચપટી હિંગ. અને સાથે જ એડ કરીશું ક્રશ કરેલી બધી જ વસ્તુઓ. સાથે મોયણ માટે એડ કરીશું 3 ચમચા જેટલું તેલ. સાથે જ લઈશું 1 બાઉલ જેટલી તાજી લીલી મેથી. તો મેથીને તમારે ધોઈને પછી જ લેવાની. તો મેથીના થેપલા લાંબો સમય સુધી એકદમ સોફ્ટ રહે તે માટે એડ કરીશું 2 થી 3 ચમચા દહીં. તો દહીં થોડું ખાટું મીઠું હોય ને તેવું જ તમારે લેવાનું છે. હવે આ બધી જ વસ્તુઓને લોટ સાથે બરાબર મિક્સ કરી લઈશું. તો તમારે આમાં સાદું પાણી એડ કરવાની બિલકુલ જરૂર નથી, કેમ કે આમાં આપણે ગોળવાળું પાણી એડ કરવાના છીએ. તો મેં થોડું પાણી લઈ લીધું છે અને પાણીને ન શેકું ગરમ કરી લીધું છે અને તેમાં ગોળ એડ કરી ગોળને બરાબર ઓગાળી લીધો છે. આનાથી આ મેથીના થેપલા ટેસ્ટમાં ખૂબ જ સરસ બનીને તૈયાર થશે. તો જુઓ, તમારે ગોળવાળું પાણી થોડું થોડું એડ કરતું જવાનું અને લોટને બરાબર મસળીને સોફ્ટ રહેને તેવો લોટ બાંધીને તૈયાર કરી લેવાનો છે. તો આ જુઓ, લોટ એકદમ પરફેક્ટ બંધાઈને તૈયાર થઈ ગયો છે. હવે ઉપરથી થોડું તેલ એડ કરીને લોટને બરાબર મસળી લઈશું. આનાથી લોટ એકદમ સોફ્ટ બનીને તૈયાર થશે. હવે આને 5 થી 10 મિનિટ સુધી ઢાંકીને સાઈડમાં મૂકી દઈશું. હવે મેથીના થેપલા સાથે ખાવાની મજા આવી જાય ને તેવા મરચાં બનાવી લઈએ. તો એક બાઉલમાં મેં અહીંયા વટવાણી મરચાં લીધા છે, જેના બીજ કાઢીને મીડિયમ સાઇઝમાં કટ કરી લીધા છે.
સાથે જ અડધી ચમચી હળદર એડ કરી લઈશું. સાથે જ એડ કરીશું સ્વાદ અનુસાર મીઠું. સાથે જ એડ કરીશું થોડું ધાણા જીરું. સાથે જ એડ કરીશું થોડું મરચું. એક નાની વાટકી છીણેલો ગોળ. સાથે જ લઈશું 1 ચમચી મેથીયો મસાલો, જેને આપણે આચાર મસાલો પણ કહીએ છીએ, જે આપણે અથાણા માટે પણ ઉપયોગ કરતા જ હોઈએ છીએ. હવે ઉપરથી ગરમ તેલ એડ કરી લઈશું અને બરાબર મિક્સ કરી લઈશું. અને ખરેખર આ મરચાં ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે. અને આ મરચાં તમે 1 અઠવાડિયા સુધી સ્ટોર પણ કરી શકો છો અને ખાઈ શકો છો. ખૂબ જ સરસ રહે છે. અને આ મરચાં કોઈને બહાર ફરવા કે પિકનિક જતા હોય ને ત્યારે પણ તમે આ મરચાં બનાવીને લઈ જઈ શકો છો. અને તમને મેથીના થેપલાની સાથે સાથે મરચાં ખાવાની પણ મજા આવી જશે. તો આ જુઓ 5 થી 10 મિનિટ થઈ ગઈ છે અને લોટ એકદમ સોફ્ટ થઈ ગયો છે. હવે લોટમાંથી થોડો થોડો લોટ લઈ લુવા બનાવી લઈશું. તો તમારે આ બધા જ લુવા આ રીતે બનાવી લેવાના છે. હવે લઈશું એક પાટલો અને પાટલા પર લુવું મૂકી આ રીતે વણી લઈશું. તો તમારે આ રીતે પાતળી રોટલી જેવું વણી લેવાનું છે. તો તમારે મેથીના થેપલા જાડા કે પાતળા વણી શકો છો, તે તમારી ચોઈસ છે. હવે લઈશું એક તવી અને તવીને બરાબર ગરમ કરી લઈશું. હવે મેથીના થેપલાને બંને સાઈડ થોડું થોડું ચડવી લઈશું. તો તમારે આ સમયે ગેસની ફ્લેમ મીડિયમ જ રાખવાની છે. અને ઉપરથી થોડું થોડું તેલ લગાવી મેથીના થેપલાને બંને સાઈડ બરાબર શેકી લઈશું. તો બન્યા છે ને એકદમ સોફ્ટ અને ખૂબ જ ટેસ્ટી તેવા મેથીના થેપલા. તો ફ્રેન્ડ્સ, જો મેથીના થેપલા સાથે મરચાંનું અથાણું અને સાથે દહીં મળી જાય ને તો ખાવાની તો મજા જ આવી જાય. તો ફ્રેન્ડ્સ, તમને મારો આજનો આ વિડીયો કેવો લાગ્યો તે મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. અને હા, હજુ સુધી મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં આપેલી ઘંટીને દબાવજો, જેથી કરીને મારી નવી નવી રેસીપીની નોટિફિકેશન તમને મળતી રહે. થેન્ક યુ ફોર વોચિંગ.